સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મોરબીમાં દેશભક્તિને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। પોલીસ જવાનોના 300 ફૂટ લાંબા તિરંગા આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। હર ઘર તિરંગા અભિયાન સાથે સમગ્ર દેશમાં તિરંગા રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે મોરબી ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની તિરંગા રેલીમાં મોરબી વાસીઓએ અનેરો ઉત્સાહ બતાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ તિરંગા રેલીમાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી મોરબીની તિરંગામય બનાવી દીધું હતું। મોરબી કચ્છ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા, મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી સહિતના આગેવાનોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। પોલીસના જવાનો 300 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ લઈ તિરંગા રેલીમાં જોડાયા હતા, જેથી રેલીમાં અદ્ભુત નજારો સર્જાયો હતો અને આ તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। મોરબી વાસીઓએ અદ્ભુત ઉત્સાહ અને જોશ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અતૂટ ભાવના વ્યક્ત કરી હતી। મોરબી વાસીઓ આ રેલીમાં જોશ જુસ્સાથી જોડાયા હતા। સબસે પ્યારા તિરંગા હમારાની ભાવના વ્યક્ત કરી સૌ ઉપસ્થિતિઓએ બધાએ ગર્વભેર તિરંગો લહેરાવી વંદે માતરમ, ભારત માતા કી જય સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા। સાથે સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં રેલીમાં જોડાયા હતા। રેલીને જોવા મોરબીના મુખ્ય માર્ગો પર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સૌને તિરંગા રેલીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આ રેલી દરમિયાન મહાનુભાવોએ નગરપાલિકા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યો હતો। સનાળા રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોએ ફૂલહાર અર્પણ કરી આ રેલી સંપૂર્ણ કરવામાં આવી હતી। કેતન પ્રજાપતિ, સત્યના શિખર ન્યૂઝ, મોરબી। તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં સૌ આગેવાનો, સૌ સંસ્થાઓ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ અને પોલીસ મિત્રો હોય, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ હોય, વેપારી મિત્રો હોય, આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોરબી શહેરમાં આજે કરવામાં આવ્યું હતું અને આપણે સૌ જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર હર ઘર તિરંગા અભિયાન જ્યારે ચાલી રહ્યું છે અને આપણે સૌ તિરંગા આપણી આન બાન અને શાન છે। તિરંગાનું સ્થાન આપણા હૃદયમાં અનેરું છે। સૌ લોકો દેશભક્તિના રંગે રંગાય, સૌ લોકોની અંદર રાષ્ટ્રભક્તિ વહેતી થાય, આ પ્રકારના ભવ્ય આયોજનો થકી લોકોની અંદર એક જાગૃતતા અને પ્રેરણા આવતી હોય છે અને આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન મોરબી શહેરની અંદર આજે કરવામાં આવ્યું હતું। ચાલો જે 15મી ઓગસ્ટના આવનારા સમયના અંદર હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના અનુસંધાને આજે મોરબી વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી ગ્રામજનો તમામ જોડાયા હતા, મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ સારી રીતે સફળતા આ તિરંગા યાત્રાની વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી। એના આપણે બધા આજે ભાગ થયા છીએ।